કેશોદ નગર સેવા સદન અને ગુજરાત સરકાર દ્વારા એક સ્વચ્છતા સંદેશ આપતો લોક ડાયરો કેશોદના સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ ખાતે યોજાયો હતો। ડાયરાના કલાકારો દ્વારા તમામ પ્રકારના ગીતમાં ફક્ત એક જ સંદેશ અપાયો છે, તમારી નજીક તેમજ કચરો ના કરો અને જોતા હોય તો કચરો ના કરવા દો। શહેરને ખૂબ જ ચોખ્ખું રાખવાથી ઘણા બધા ફાયદાઓ છે તે સમજ હોવા છતાં પણ આપણી જવાબદારી શું તે ભૂલી અને રસ્તા વચ્ચે કચરો કરતા લોકો જોવા મળતા હોય છે। ત્યારે ભારતના વડાપ્રધાનથી લઈ કેશોદ નગરપાલિકા સુધી એક જ સંદેશ અપાઈ રહ્યો છે, સ્વચ્છ ગુજરાત, નિર્મળ ગુજરાત અને મારું ગામ સ્વચ્છ ગામના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા મુદ્દે કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ અન્ય હાજર રહેલા તમામ લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે હું મારું ગામ ચોક્કસ રણિયામણું બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપીશ। આ કાર્યક્રમમાં કેશોદ નગર સેવા સદનના તમામ કર્મચારીઓ, સફાઈ કામદાર, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા। હું હમીરસિંહવાળા, નગરપાલિકા વિસ્તાર, નિર્મળ ગુજરાત સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર કેશોદ શહેર। આજે જે સમગ્ર ગુજરાતની અંદર અને ભારત દેશની અંદર જે સ્વચ્છતા અંગેનું અભિયાન ચાલી રહ્યું છે તે અંતર્ગત આજે કેશોદ શહેરની અંદર લોક ડાયરાના માધ્યમથી લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટેનું એક સરસ સંગીત સંધ્યા જેવું આયોજન કરવામાં આવ્યું છે। એમના ડાયરાના માધ્યમથી આજે લોકો સુધી એક સંદેશો પહોંચાડી રહ્યા છે નગરપાલિકા। ત્યારે હું પણ એક લોકોને અપીલ કરું છું કે જ્યારે આ સમગ્ર દેશની અંદર આ એક સૌ મોટું અભિયાન ચાલી રહ્યું છે સ્વચ્છતા હી સેવા, તો એની અંદર આપણે સૌ જોડાઈએ અને નગરજનો એની અંદર સહકાર આપે। જ્યાં ત્યાં થૂકવું નહીં, પાનની પિચકારીઓ ન મારવી અને સ્વચ્છતામાં આપણે જાગૃતિ કરાવીએ। નગરપાલિકા દ્વારા જે ટ્રોલી કે ટ્રેક્ટર દ્વારા પણ જે સ્વચ્છતાનું અભિયાન ચાલી રહ્યું છે, સમયાંતરે DDTનો છંટકાવ થઈ રહ્યો છે અને થોડા સમયની અંદર જે બગીચાનું એક સરસ સર્જન થઈ રહ્યું છે એમાં પણ આપણે સૌ સ્વચ્છતા જાળવીએ અને આ અભિયાનની અંદર આપણે સૌ જોડાઈએ એવી મારી સૌ લોકોને અપીલ છે। વાઘેલા, કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર। આજરોજ શહેરી અર્બન દ્વારા કેશોદ નગરપાલિકા ખાતે સંગીતના માધ્યમથી જે સ્વચ્છતાનો સંદેશ છે એને લોકો સુધી પહોંચાડવા માટે અને જનજાગૃતિના ભાગરૂપે કેશોદ શહેરી વિસ્તારમાં આજે એક લોક ડાયરાનું આયોજન થયેલું હતું, જેમાં સંગીતના માધ્યમથી જ લોકોને સ્વચ્છતા જાળવવા ઉપરાંત સફર દરમિયાન કચરો જ્યાં ત્યાં ન ફેંકો, આપણી આસપાસ જે લોકો છે તેમને ગંદકી ન કરે તે બાબતે જાગૃતતા કેળવવી અને આપણી આસપાસ જે વિસ્તારો છે, જાહેર સ્થળો છે તેને સ્વચ્છ રાખવા, આ બાબતનું એક સંગીતના માધ્યમથી એક સરસ મજાનો સંદેશ કેશોદના શહેરીજનોને આપવામાં આવેલો છે। અને કેશોદના શહેરીજનોને આ સાથે હું પણ અપીલ કરું છું કે કેશોદ નગરપાલિકાના જે સ્વચ્છતાનું અભિયાન છે તેમાં કેશોદ નગરપાલિકાને સહયોગ આપે અને આપણા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે કેશોદ નગરપાલિકાને સહયોગ આપે। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।